ફાઇનલી ભાઈબંધે વાંઢા ગેંગમાં દે દીધું રાજીનામું ને અમને તો દુઃખ લાગ્યું ને ખાધા દુઃખ ના પેંડા. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 222 દી આગળની સાથે ને મિત્રો ચેલેન્જ કન્ટિન્યુ ચાલુ છે. તો બધા સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે. બાકી આપણે ચેલેન્જ તો આપણે 365 દિવસ મિની વ્લોગ બનાવવાના છે. હો હા ઠીક હે. પછી તો માથામાં હાથ ફેરો કાતો વાળ ઘૂસવા ગયેલા હતા સામું આવી ગયું તું ડમ્ફર ધોવા. પણ એટલે આ ડમ્ફર ની હાલત જોઈને તો મને એમ થાય છે ક્યાંથી શરૂઆત કરું. સૂરે કરું કે મારી બેબી બેવફા નીકળી. પણ નહીં હાલો તમને સપટી વાળું જાદુગર દેખાડું. જેમ પણ ધોન કરી દીધું ને 1 નંબર ટીકડો ટી આલા ગ્રાન્ડ બંધ કરો હાથ જોડ કે મેં ફાઇનલી એક ભાઈબંધે વાંઢા ગેંગમાં દે દીધું રાજીનામું ને એની ખુશીમાં અમે ખાઈ લીધા પેંડા. દુઃખ તો થોડુંક લાગ્યું છે કે અમારે પેલા પાવણી જો પણ કાંઈ નહીં પેંડા ખાઈને ગળ્યું મોઢું કરી લેવા. અને ગળ્યું મોઢું કર્યા પછી ધોઈ નાખી એક અશોક લેલા અને પછી ધોયો સનેડો ને હવે ટ્રેક્ટર નો વારો હતો અને આ ગાડી ધોવાની હતી ને ભાઈ ગારા મૂકીને વી ગયા ને હવે મારે કેમ ના જાવું. બાવળિયા હા ભોજી એટલે હલવાયા જાન માન ગાન ગુણ સાગર જાય કપિલ સતીવ લોક હો જાય. ફાઇનલી માણ કરી મેળ પડ્યો અને પછી ઈકો ધોયો ને ઈકો ને લાગી ગયું પાણી. અને પછી તો ઈ ભાઈ અઠેક જાપાન થી કારીગર બોલાવ્યા હો અને હાથ પડતા આવી ગયું એક જીસીબી ધોવાનું પાણી ખૂટી. પણ આ જાપાન ના કારીગર તો હશે આમાં માથે. અને પછી આવી ગઈ આપણી પાસે એક ડસ્ટર ને આપણી પાસે પાણી નતું પણ ખાલી અંદર વેક્યુમ મારવાનું હતું. અને ફાઇનલી ગેરેજ બંધ કરીને આવી ગયો આપણે થોડાક વાળ કપાવા હમણાં બહુ વધી જશે કે નહીં. અને ફાઇનલી 2 કલાક ને 75 મિનિટમાં કરી દીધો રૂપાળો બાબલો. રૂપાળા બાબલાનો વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને ફોલો કરતા જજો હો.